આગળ દાખલા નંબર 6 માટે હવે દાખલા નંબર 6 માં તમને જો એક જ બાજુ આપી છે અને બે ખૂણા આપેલા છે તો બે બાજુ અને બે ખૂણાના આધારે પહેલા ત્રિકોણ દોરવાનો અને પછી જે ગુણોત્તર આપ્યો છે એના આધારે બીજો ત્રિકોણ દોરવાનો થશે। કેવી રીતે? તો સૌથી પહેલા બાજુ આપી છે આપણને 6 સેમી તો બાજુ BC નું માપ આપ્યું છે 7 સેમી તો પહેલા 7 સેમીનો આપણે રેખાખંડ દોરી દઈએ। 7 સેમીનો રેખાખંડ BC આપણે દોરીએ। चलो BC 7 सेमीनो दौर्या पछी शुं करवानुं? खूणो B केटला अंशनो छे? 45। हवे खूणो B आपणे दौरवानो थाय छे 45। 45 अंशना खूणा माटे बे रीत थाय। 90 નું અડધું કરો અથવા તો 60 અને 30 બંનેની વચ્ચેનો ખૂણો દોરો। અહીંયા આપણને સહેલું પડશે 90 નું અડધું। કેવી રીતે? તો જો અહીંયા B માંથી આ રીતે ગમે તે માપનો ચાપ बराबर बहु मोटू माप लेवानी जरूर नहीं। 90 ज खूणो दौरवो छे एटले जरूरियात प्रमाणे ज माप लेवानुं। जो अहींया मैं 2 લીટી जेटलुं ज माप लीधुं छे आ रीते 2 લીટી जेटलुं माप लीधुं छे तो वधारे मोटुं लेवानी जरूर नहीं। आ रीते अर्धकोलक चाप दौर देवानो। हवे आने केंद्र लो अने अर्धा करता वधारे माप लो। बराबर आने केंद्र लो एटले के ज्यां छेदे ते बिंदुने केंद्र लो, अर्धा करता वधारे माप अने उपर एक एक चाप। आ रीते ए रीते अहींया जे छेदे छे ए बिंदुने केंद्र लो अने एना उपर बीजो चाप। थई गयुं। फरीथी पहेला बी मांथी अर्धवर्तुळ चाप, અહીંથી એક ચાપ મારવાનો અને અહીંથી એક ચાપ મારવાનો। બંને ચાપ છેદે એમાંથી તૂટક રેખાખંડ દોરવાની છે કારણ કે આપણે દોરવાનો છે 45 નો ખૂણો અને 45 ના ખૂણા માટે પહેલા તમારે 90 નો ખૂણો તૂટક દોરવો પડશે। तो आ रीते मैं 90 નો ખૂણો તૂટક દોરી દીધો છે। તૂટક 90 નો ખૂણો દોર્યા પછી માપ એનું એ જ રાખવાનું અને હવે આ બિંદુ 0 કહેવાય અને આ તૂટક ચાપ તૂટક કિરણ મોટા ચાપને છેદે તે આ બંને બિંદુ ડાર્ક કર્યા એ બંનેને વારાફરતી કેન્દ્ર લેવાના અને એક એક ચાપ મારવાનો। આ રીતે અહીંથી એક ચાપ મારવાનો છે અને જો અહીંયા તૂટક કિરણ અને મોટો ચાપ જ્યાં છેદે ત્યાંથી એક ચાપ મારવાનો છે। આ પ્રકારે बराबर बंने चाप छेदे एमांथी किरण दौरशो एटले 45 नो खूणो तमने मळशे। आ बी मांथी आ प्रकारे आपणे 45 नो खूणो मळे छे। आटलुं क्लियर थई गयुं। आ प्रमाणे 45 नो खूणो मळी जाय छे। हवे ध्यान राखजो एनुं माप केटलुं आप्युं छे? 105। हवे अहींया ए तो क्यांय छे ज नहीं, बी छे, सी छे, पण आमां क्यांय ए छे ना, तो ए 105 दौरी शकाशे नहीं। तो हवे शुं करवानुं? आपणे बी मांथी 45 दौर नाख्यो। आपणी पासे कयो बिंदु छे? सी। तो आपणे पहेला सी शोधी नाखीए। ए નું માપ 45, बी નું માપ 105 तो सी નું માપ મળી જાય કારણ કે ધોરણ 8 માં ધોરણ 9 માં ભણી ગયા કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય। તો सी નું માપ શોધવા માટે 180 માંથી ए અને b બંનેનો સરવાળો બાદ કરી દેવાનો। તો a અને b નો સરવાળો એટલે a નું માપ 45, b નું 105, બંનેનો સરવાળો 150 બાદબાકી કરતા 30। તો ખૂણો c કેટલા અંશનો થયો? 30। તો હવે આપણે a 105 દોરવાની જરૂર નથી, ખૂણો c 30 અંશનો આપણે દોરવાનો છે અને હવે c 30 અંશનો દોરવા માટે શું કરીશું? તો આમાં પણ એ જ પ્રકારે જરૂરિયાત પ્રમાણે માપ લઈ લો। બરાબર અને c માંથી આ રીતે ગમે તે માપનો ચાપ, આ c બિંદુમાંથી આ પ્રકારે ગમે તે માપનો ચાપ, આ ચાપને છેદે ત્યાં ફરીથી કેન્દ્ર લઈ આ ચાપ રેખાખંડને છેદે ત્યાં ફરીથી કેન્દ્ર લઈ ચાપ મારો એટલે 60 નો ખૂણો મળી જાય। હવે 60 નો ખૂણો મળી ગયો પણ આપણે દોરવાનો છે કેટલા અંશનો? 30 અંશનો। તો ફરીથી આ 60 ને કેન્દ્ર લો અને એક ચાપ મારો। 60 ને કેન્દ્ર લઈ એક ચાપ। એ જ રીતે આ 0 અંશનો ખૂણો કહેવાય, એને કેન્દ્ર લઈ ફરી એક ચાપ। થઈ ગયું। 0 માંથી અને 60 માંથી એક એક ચાપ મારો એટલે વચ્ચે 30 નું કિરણ મળે અને આ 30 નું કિરણ આગળ રેખાખંડને છેદે એ રીતે લંબાવી દેવાનું છે। બંને ચાપ છેદે એમાંથી અને આ બિંદુ C માંથી આપણે આ રીતે કિરણ દોરવાનું થશે। થઈ ગયું। આગળ ક્યાં છેદે છે જોવાની જરૂર નથી, પણ આપણો આ 30 અંશનો જે ચાપ છે એમાંથી કિરણ પસાર થવું જોઈએ। તો આ 30 થઈ ગયું C, આ B થઈ ગયું 45 અને બંને કિરણ છેદે સાંભળજો, બંને કિરણ છેદે એને કહેવાનું A અને આ જે ખૂણો A છે તમારો થશે 105 જે આપણે અહીંયા આપેલો છે તે એ વગર ગણતરીએ વગર ચાપ દોરે આપણે 105 અહીંયા મળી જશે। ટૂંકમાં ત્રિકોણ ABC આપણું કમ્પ્લીટ। આમાં ખાસ ધ્યાન રાખજો, બે ખૂણા દોરવાના આવે છે એટલે ધ્યાનથી દોરજો। ત્રિકોણ ABC દોરાઈ ગયો અને આ બધું આગળની જેમ જ। ચલો ગુણોત્તર 4:3 છે તો એના માટે એક નીચે કિરણ લંબાવી દઈએ
બરાબર, લઘુકોણ બને એ રીતે કિરણ દોરી દેવાનું છે. કિરણ દોર્યા પછી પહેલી શરત કઈ? તો બંનેમાં મોટું કોણ છે? 4. તો એક સરખી લંબાઈના આપણે 4 ચાપ મારવાના થશે. આગળ કર્યું હતું એ જ પ્રમાણે ઓછામાં ઓછું 2 સેમી માપ રાખવાનું. આ પહેલો ચાપ, જો અહીંયા આ બીમાંથી પહેલો ચાપ, પહેલામાંથી બીજો ચાપ, બીજામાંથી ત્રીજો ચાપ, ત્રીજામાંથી ચોથો ચાપ. તો આ પ્રમાણે એક સરખી લંબાઈના આપણે 4 ચાપ મારવાના છે. 4 ચાપના નામ આપી દઈએ. અહીંયા લખીશું B1, અહીંયા લખીશું B2, અહીંયા આવશે B3, અહીંયા આવશે B4. ચલો 4 ચાપ તો માર્યા, પણ હવે બંનેમાં જુઓ છેદમાં કેટલા છે? 3. ગુણોત્તરના છેદમાં કેટલા છે? 3. તો ત્રીજા ચાપને પહેલાં જોઈન્ટ કરવાનો. ત્રીજા ચાપને અહીંયા પહેલાં જોઈન્ટ કરવાનો C સાથે. જે છેદમાં હોય એ પહેલાં જોઈન્ટ કરવાનો છે. એ આપણે આગળ રચના નંબર 2થી કહેતા આવીએ છીએ. બરાબર, તો છેદમાં આપણને આપેલા છે 3, તો ત્રીજા ચાપને મેં જોડ્યો C સાથે. હવે ઉપર કેટલા છે? ઉપર 4. તો ચોથા ચાપમાંથી સમાંતર રેખા દોરવાની છે. એના માટે આ કિરણને આપણે આગળ લંબાવી દઈએ. આ રીતે આગળ કિરણ લંબાવી દઈએ છીએ. લંબાયા પછી આ જે રેખાખંડ દોર્યો છે એને સમાંતર શેમાંથી દોરવાનું છે? B4માંથી. તો B4માંથી આ રીતે સમાંતર રેખાખંડ દોરવાનો. થઈ ગયું? આગળની જેમ જ આપણે B4માંથી સમાંતર રેખાખંડ દોરવાનો છે. સમાંતર રેખાખંડ દોરાઈ ગયો. જ્યાં છેદે એને કહેવાનું Q. અને હવે જેમ AC દોરેલું છે એ ACને સમાંતર આપણે Qમાંથી રેખાખંડ દોરવાનો થશે. બરાબર, આ જે AC દોર્યો છે એ ACને સમાંતર Qમાંથી રેખાખંડ આપણે દોરવાનો છે. બરાબર, આ રીતે Qમાંથી. ધ્યાન રાખજો, સમાંતર થવું જોઈએ. ક્લિયર? અહીંયા છેદે એને આપણે કહી દઈશું P. તો આ રીતે સમાંતર રેખાખંડ દોર્યા પછી ચાપ. હવે આમાં ચાપ મારવામાં ધ્યાન રાખજો. ચાપ કેવી રીતે મારવાના છે? તો સૌથી પહેલાં અહીંયા B4માંથી ગમે તે માપનો ચાપ આ પ્રમાણે આપણે ચાપ મારી દઈએ. પહેલાં B4માંથી. થઈ ગયું? બરાબર, એ જ રીતે B3માંથી એટલા જ માપનો ચાપ B3માંથી. થઈ ગયું? હવે એકમાં પરિકર મૂકવાની ફરજિયાત છેદે ત્યાં, બીજામાં છેદે ત્યાં પેન્સિલ મૂકવાની, અને આ રીતે એક ચાપ. અહીંયા પણ છેદે ત્યાં પરિકર, અહીંયા છેદે ત્યાં પેન્સિલ, આ પ્રકારે ચાપ. થઈ ગયું? એ જ પ્રકારે હવે અહીંયા પણ અહીંયા ધ્યાન રાખજો, પહેલાં Cમાંથી ચાપ મારજો. કારણ કે આ ચાપની ઉપર ચાપ ના આવે એ ધ્યાન રાખીને આપણે આ Cમાંથી પહેલાં ચાપ મારીએ. આ ચાપની ઉપર ચાપ ના આવે એટલે સેજ મોટું માપ લઈ લઈએ અને સેજ મોટું માપ લઈને આ રીતે ચાપ મારીએ છીએ. બરાબર, Cમાંથી એટલા જ માપનો ચાપ હવે Qમાંથી. થઈ ગયું? હવે એકમાં પરિકર, એકમાં ફરજિયાત પેન્સિલ. છેદે ત્યાં પરિકર, બીજામાં છેદે ત્યાં પેન્સિલ, અને આ પેન્સિલ મૂકીને આ પ્રમાણે ચાપ. થઈ ગયું? અહીંયા પણ પરિકર, અહીંયા પણ એ પ્રમાણે પેન્સિલ, અને આ પ્રકારે અહીંયા જ આપણે ચાપ. ખ્યાલ આવી ગયો? તો આ રચના આપણી દાખલા નંબર 6ની રચના કમ્પ્લીટ પૂરી. ચલો મુદ્દા આપણે જેમ લખીએ છીએ પ્રમાણે જ. પહેલો મુદ્દો બધામાં કોમન છે, બીજો મુદ્દો બધામાં કોમન છે. આપેલા માપનો ત્રિકોણ ABC રચો. બીજો મુદ્દો કે રેખા BCના જે અર્તલમાં બિંદુ A છે તેના વિરુદ્ધ અર્તલમાં BX કિરણ, આ BX કિરણ એવું રચો કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. ત્રીજો મુદ્દો પણ આગળ લખ્યોના જેવો જ છે. BX કિરણ પર B1, B2, B3, B4 એવા રચો કે જેથી 4 4ના માપ સરખા થાય. BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 થાય. ચલો સૌથી પહેલાં કોને જોડ્યો? ત્રીજા ચાપને. તો ત્રીજો ચાપ એટલે B3C. એ લખવાનું B3C રચો. ચલો B3C ને સમાંતર શું દોર્યું? B4Q. તો એ લખવાનું B3C સમાંતર B4Q રચો જે BC ને Q બિંદુમાં છેદે. BC ને Q બિંદુમાં છેદે. ઓકે, BC ને Q. એના પછી AC ને સમાંતર શું દોર્યું આપણે? PQ. AC સમાંતર PQ. તો અહીંયા લખવાનું AC સમાંતર PQ રચો જે BA ને P બિંદુમાં છેદે. તો આ BA કિરણને P બિંદુમાં છેદે. અને છેલ્લે લખવાનું ત્રિકોણ PBQ એને સમરૂપ ત્રિકોણ ABC આપણને મળે છે. ક્લિયર?